જય હનુમાન। સહસ્ત્ર બદન તુમરો જસ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે। સહસ્ત્ર મુખ વાળા શેષનાગ ઉપર સૂતા ભગવાન વિષ્ણુ પણ જેમનું યશોગાન કરે છે એ ભગવાન શ્રી હનુમાનજી છે। પ્રતિભા ખીલે, પ્રતિભા હોય અને અસ્તિત્વના પ્રાગટ્યમાં જ સ્વયં સ્ફૂર્ણા સાથે ઉગેલી પ્રતિભા હોય ત્યારે હનુમાનજીનો સાક્ષાત્કાર આપણને ધન્ય કરે છે। હનુમાનજીના મહિમાગાનનું આ સરસ મજાનું એક સ્તુતિ કાવ્ય, પ્રાર્થના કાવ્ય, જેમાં તુલસીદાસજી એમ કહે છે કે સહસ્ત્ર બદન તુમ રો જશ ગાવે। તમારા યશની કથાઓ, તમારો યશ સ્વયં વિષ્ણુ શેષનાગ વર્ણવે છે। અસ કહી શ્રીપતિ, શ્રીપતિ સીતાજીના પતિ ભગવાન શ્રીરામ એમને ગળે લગાડે છે। ગળે લગાડીને આલિંગન આપવું, ત્યાં શબ્દો ચૂપ થઈ જાય અને સંબંધ ધૂપ થઈ જાય। હનુમાનજી આપણી શ્રદ્ધાનું અલ્ગોરિધમ નક્કી કરે છે। હનુમાન ચાલીસા એના પાયામાં છે। રોજ હનુમાન ચાલીસા કરવાથી શું ફળ મળે છે એ તો હું, તમે, આપણે બધા જ અંગત રીતે જાણીએ છીએ, પણ હનુમાનજીની ભક્તિ માત્ર ફળ મળે, આપણને સફળતા મળે એના માટે નથી કરવાની। આ બધું તો આપોઆપ આવવાનું છે। એમની ભક્તિ કરવાથી આપણે જાગૃત બનીએ એના માટે કરવાની છે। અને એ જાગૃતિ એવું કામ કરે કે પછી સહસ્ત્ર બદન તુમરો જશ ગાવે અને ભગવાન શ્રીરામ અસ કહી શ્રીપતિ કંઠ લગાવે, આપણને પણ ગળે મળે। જય હનુમાન। ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો। મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે। એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ। ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે।